નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે અમે ફિલ્ડ મુલાકાતે આવ્યા છીએ તો આપણે ખેડૂતની ખેતર ઉપર હાજર છીએ તો અને આપણું નામ અને ગામ જણાવશો? કલ્પેશભાઈ ધનજીભાઈ મકવાણા, ગામ આતપુર અને પાલીતાણા આપણે તાલુકો લાગે. હા. અને આપણે સામે અહીંયા નજર સામે પાલીતાણા શેત્રુંજી મહાતીર્થ જે એની તલેટીમાં આપણી વાડી છે, ધનજીભાઈની વાડી. તો ધનજીભાઈ મોટા ભાગે 100% ઓર્ગેનિક ખેતી જ કરે છે વર્ષોથી. તો એમણે આજે 8-10-12 દિવસ જેવું થયું છે આપણી પાસેથી જે જી માસ્ટર નામની પ્રોડક્ટ લઈ ગયા હતા. હવે આપણે કલ્પેશભાઈને પૂછીએ કે કલ્પેશભાઈ, આપણે આ કેટલા દિવસ થયા આપણે છંટકાવમાં ઉપયોગ કર્યો? ને આના છંટકાવ કર્યા એના 10-12 દી જેવું થયું છે. 10-12 દિવસ થયું છે. અને છંટકાવ પછી તમને આમ કેટલા દિવસે ફરક દેખાવાની શરૂઆત થઈ? એ 7-8 દી છે એટલે ફરક દેખાવા મળ્યો. આમાં તરત પીળાશ હતી એ બધી મટવા મળી અને એકદમ લીલી થવા મળી. હા, પછી આમ વધ વિકાસમાં ગ્રોથમાં પણ ઘણી વધારે છે. પછી કલ્પેશભાઈ, આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ છે તો એને વપરાશમાં લીધું તમે ક્યારે લીધું? આનો લીધું એનો તો 10-12 દિવસ છે. પછી આ જે મૂળ માટેનું છે એ તમે આજે ઉપયોગ કર્યો છે? હા. અને કલ્પેશભાઈ, આપણે બીજું કે આ મગફળી છે તો એમાં જે બાજુના ખેતરમાં છે જો એનો ઉપયોગમાં નથી લેવાની તો એમની અંદર વધારે પડતી પીળાશ વાળી દેખાય છે જી. અને બીજું કે એનો ગ્રોથ અને આનો ગ્રોથ બંનેનો ગ્રોથમાં તમે બહુ લાંબો તફાવત નથી, પણ જે પીળાશ વાળી છે એ દૂર કરવામાં ખાસ વધારે અસર મળી છે. માસ્ટર ખાસ છે રિઝલ્ટમાં. હવે કલ્પેશભાઈ, આમનું ઉપર પ્રમાણ કેટલું રાખેલું? 50 મિલી જેવું હતું? 50 મિલી એક પંપે એક છંટકાવ કર્યો તમે? હા. હવે કલ્પેશભાઈ, આપણે આ મગફળી છે, હવે આમે બાજરીમાં આપણે ઉપયોગ કરવાની વાત હતી પણ તમે નથી કરી શક્યા. હવે તમે બીજી વખત તમે આનો ઉપયોગ આની અંદર કરવા માંગો છો? તમને કેવું લાગ્યું છે? આમ ઉપયોગ કરાય? ઉપયોગ કરાય, રિઝલ્ટ સારું છે. હા, એટલે ખેડૂત મિત્રો, આપણે આ જે મગફળીની પાકમાં અત્યારે હાલમાં ખેડૂતોને પ્રશ્નો વધારે પીળા પડવાના હોય છે. તો પીળી પડી અને ખરાબ થવાના છોડના પ્રશ્નોમાં જી માસ્ટરની સફળતા ખૂબ સારી મળી છે. અને છોડનો ગ્રોથ પણ સારો આપે છે, પીળાશ પણ દૂર કરે છે, નવું ફ્લાવરિંગ વધારવામાં પણ મદદ કરે છે. અને 100% ઓર્ગેનિક હોવાથી પાકને અને જમીનને કોઈ આડઅસર કે કોઈ નુકસાન થતું નથી. તો કલ્પેશભાઈ, તમે આ ખેડૂતોને બીજાને વપરાવા માટે ભલામણ કરવા જેવી પ્રોડક્ટ ખરી એમ? હા, ચોક્કસ વાપરવા જેવું છે જી માસ્ટર, કારણ કે એનું રિઝલ્ટ આપણે સામે છે. એટલે જે ખેડૂતોને થોડામાં ટ્રાય કરી અને અનુભવ લેવો હોય તો એ પણ થોડાકમાં ટ્રાય કરીને કરી શકે. હા, એટલે ધનજીભાઈ ને તો થોડા વિસ્તારની જ મગફળી છે, 1.5 વીઘાની આજુબાજુ જ છે. પણ વર્ષોથી ખેતીમાં રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો ઉપયોગ નથી કરતા, એટલે એમની જમીન પણ એટલી તંદુરસ્ત છે અને પાક પણ અત્યારે હાલમાં બહુ સરસ જોવા મળે છે. તો આપણે અત્યારે મગફળીમાં જે પરિણામ જોયું એ નજરે જોઈ શકીએ છીએ. અને આ બાજુના ખેતર છે, સરગવામાં પણ આપણે ઉપયોગ કર્યો હતો ને? આ સરગવા છે, તો સરગવાની જે અત્યારે નવી ગ્રીનરી જોવો, નવી એની ફૂટ જોવો તો એ પણ તમને નજરે જોવા મળે છે. આમાં આપણે ડ્રિંચિંગ જી માસ્ટર કર્યું, છંટકાવ કર્યો ને પીવડાયું? હા, પીવડાયું. હા, બંને વસ્તુની માવજત કરી આપી છે. સરગવામાં પણ એનું ખાસ બધી જગ્યાએ તમે જોવો તો અહીંયા દેખાય છે તમને. જો આ કેટલી સરસ ફૂટ અને કોળમાં અત્યારે આવી ગયો છે. પછી અહીંયા બાજુના ખેતરમાં આપણે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો નથી. અહીંથી દૂરથી પણ તમને દેખાય છે એની પીળાશ એવી ને એવી છે. દૂર સુધી તમે જુઓ તો આખું ખેતર પીળું જ દેખાશે.